આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલમાંથી મુક્ત થાય એટલે કે મુક્ત કરવા માટે નવસારીમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નવસારીમાં આજરોજ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા છે। કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। તેઓએ માંગ કરી છે કે ચૈતરભાઈ વસાવા જો ધારાસભ્ય છે તેઓ પર ખોટા આક્ષેપ લગાવવામાં આવ્યા છે, આરોપ લગાવવામાં આવ્યા છે। તેમને જામીન મળવી જોઈએ। ચૈતરભાઈ વસાવા જે ફરિયાદ કરી છે તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ। એમને પણ જેલ ધકેલવા જોઈએ, એટલે કે જેલ ભેગા થવા જોઈએ। ડેડિયાપાડામાં થયેલી ઘટના બાદ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાંથી ચૈતરભાઈ વસાવાના સમર્થકો એટલે કે આ જે લોકો છે તેઓ આવી રહ્યા છે। મારું નામ પંકજ પટેલ, આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ। આજ રોજ જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી માન્ય ચેતરભાઈ વસાવા ને જે ખોટી રીતે કેસો કરી ખોટી રીતે ધરપકડ કરવા એના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને અમારી માંગ છે કે ચેતરભાઈએ જે ફરિયાદ કરી છે એના પર બી કાર્યવાહી થવી જોઈએ અને એને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ। જ્યારે એક તરફી કાર્યવાહી સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને જે ફરિયાદી છે ચેતરભાઈ 12:30 થી 1 વાગ્યાના ગાળામાં ફરિયાદ કરવા જાય છે પોલીસ સ્ટેશનમાં અને ત્યાંથી જ એમને ઉઠાવી લેવામાં આવે છે અને સાંજે 6 વાગ્યે એમના વિરોધી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને એફઆઈઆર તે ટાઈમે દાખલ કરવામાં આવે છે અને ધરપકડ 7 વાગે બતાવવામાં આવે છે। જ્યારે મીડિયાએ જોયું છે, સોશિયલ મીડિયામાં બી એમના વિડીયો ફરતા છે। 12:30 થી 1 ના ગાળામાં એમને ઉઠાવી લેવામાં આવે છે અને ફરિયાદ નથી, એમની ખાલી અરજી તરીકે ફરિયાદ લેવામાં આવે છે। એમની વિરોધમાં ફરિયાદ જે 6 વાગે આપે એમને એમની એફઆઈઆર કરી દેવામાં આવે છે અને ચેતરભાઈને ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે। એવી જ રીતે છેલ્લા 13-14 કેસો એમના પર છે, એમનાથી 12 કેસોમાં તો એ ઓલરેડી નિર્દોષ સાબિત થયા છે। એનો મતલબ સીધો દેખાઈ રહ્યો છે કે અમારા આદિવાસી સમાજનો અવાજ આ સરકાર દબાવવા માંગે છે, એ કોઈ પણ સંજોગે ચલાવી લેવામાં આવશે નહીં। જો સરકાર આ વસ્તુને ધ્યાનમાં નહીં લે તો આમ આદમી પાર્ટી તો છે જ, પણ સાથે સાથે આખો આદિવાસી સમાજ અમે રોડ પર ઉતરવા મજબૂર બનાવશે એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે। અને જો ટૂંક સમયમાં જો આના તરફી સારો નિર્ણય નહીં લેવામાં આવે તો આવનારા દિવસો જોવા જેવા થશે। ગુજરાતની સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી સમાજના લોકોએ પણ સમર્થન જાહેર કર્યું છે। તો સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે આદિવાસી જ્યાં સુધી કાયદામાં રહીને ચાલે છે ત્યાં સુધી એમને સારી રીતે કાયદામાં જ રહેવા દે, કાયદો હાથમાં લે એવું કોઈ પણ પગલું આદિવાસી સમાજ ભરે નહીં એની ખાસ કાળજી લે। અમારા લોકોને વારંવાર આ રીતે ખોટા કેસોમાં સંડોવીને અમારો અવાજ જે આજે ચેતરભાઈના રૂપે જે વિધાનસભામાં બી ગુંજી રહ્યો છે અને રોડ પર બી આદિવાસી સમાજનો અવાજ દેખાઈ રહ્યો છે, તો એને દબાવવાની કોશિશ નહીં કરે। ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજની સાથે સાથે અન્ય સમાજના તમામ લોકોના પડખે ઉભો રહે છે, નિડરતાથી ઉભા રહે છે અને બંધારણીય ભાષામાં જ વાત કરે છે ને બંધારણીય રીતે જ આગળ વધે છે। તો એમને ન્યાય મળવો જોઈએ એટલું અમે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા કહીએ છીએ। આજે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના ઘણા આગેવાનો પણ ભેગા થયા છે, તો સરકાર એ તરફી વિચારે।